24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વાપીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ તરફ વલસાડ શહેર પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। મધુબન ડેમમાંથી 90,000 ક્યુસેક એટલે કે દર કલાકે 917 કરોડ લીટર પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે દમણગંગા નદી ગાંડીતૂર બની છે। કાંઠા વિસ્તારમાં ભયંકર પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી। પરિણામે નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। ઔરંગા નદી પરના પુલ પર પાણી ફરી વળ્યા। સલામતીના ભાગરૂપે પુલ અવરજવર માટે બંધ કરાયો। ભાગડાવાડામાં પિચિંગ પર પાણી ફરી વળ્યા, તેને કારણે એનડીઆરએફની ટીમ તૈનાત પણ કરવામાં આવી। તંત્ર એલર્ટ મોડ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડ્યે સ્થળાંતરની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। બરુડિયાવાડ, કાશ્મીરનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું છે અને વહીવટી તંત્રએ વહેલી સવારથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અસરગ્રસ્તોનું સ્થળાંતર શરૂ કર્યું છે। આ તરફ નદી કિનારા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને સાવચેત કરાઈ રહ્યા છે। નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વલસાડની ઔરંગા નદી ગાંડીતૂર બની છે અને 2 કાંઠે વહી રહી છે। ફક્ત 24 કલાકમાં જ મેઘરાજાએ વલસાડને ગમરોડી નાખ્યું છે। 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડના 3 તાલુકામાં નોંધાયો છે, જેમાં વાપીમાં 13 ઇંચ તો કપરાડા અને પારડીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડમાં ભારે વરસાદના પગલે મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને 90,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરાયા છે। ડેમના ઉપરવાસ એવા કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો। ઔરંગા પાર અને કોલક નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। દમણગંગા નદીએ સિઝનમાં પહેલીવાર આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। બરુડિયાવાડ વિસ્તારમાંથી 100થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। છેલ્લા 2 દિવસથી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી બોલી રહી છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના છે। દમણગંગા નદીમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં અંદાજે 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી અત્યારે સૌ પ્રથમ વખત દમણગંગા નદી અત્યારે રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે। આ દ્રશ્યો જોઈ અને દમણગંગા નદી નહીં પરંતુ દરિયો દેખાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં અંદાજે 86,000 ક્યુસેક પાણીની છે આવક થઈ રહી છે। આથી ડેમના તમામ 10 દરવાજા 2 મીટર ખોલી અને ડેમમાંથી અંદાજે 90,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સાથે જ દમણગંગાની જેમ જિલ્લાની અન્ય ઔરંગા, કોલક અને પાર નદી પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। ઔરંગાના નદીના પાણી છે એ કિનારો વટાવી અને આસપાસના વિસ્તારમાં પ્રસર્યા છે। આને કારણે નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના બરુડિયાવાડ વિસ્તારમાંથી 100થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। આપને જણાવીએ કે ગઈ કાલથી અત્યાર સુધીના 24 કલાક દરમિયાન સૌથી વધુ વલસાડ જિલ્લામાં 13 ઇંચ જેટલો વરસાદ વાપીમાં વરસ્યો હતો। સાથે જ પારડી અને કપરાડામાં 12 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। જિલ્લાના અન્ય વલસાડ, પારડી અને વલસાડ, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં સરેરાશ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આમ સતત વરસાદની હેલીને કારણે જિલ્લામાં શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં છે ખેડૂતોમાં ખુશી છે, કારણ કે અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અહીંયાના મુખ્ય પાક ડાંગરને અનુકૂળ હોવાથી ખેડૂતો ખુશ છે, પરંતુ નદી નાળાઓ અત્યારે ચિંતા ઊભી કરી રહ્યા છે। પરિણામે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। અત્યારે ઔરંગા નદી છે ભયજનક સપાટી વટાવી અને વહી રહી છે। આથી વલસાડ શહેરની અંદર પૂરનું સંકટ તોડાયું છે। વલસાડ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત છે, સાથે જ વલસાડનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। આમ હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને કારણે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ છે, પરંતુ ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિને કારણે નદી કિનારા વિસ્તારના લોકોના જીવ અદ્ધર છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ।